કૃષ્ણ। કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। હવે રસોઈની તો પછી વાત કરું તમને, પણ પહેલા સબસ્ક્રાઇબરની વાત કરું। હમણાં એક મને સબસ્ક્રાઇબર મળ્યા હતા, રૂબીનાબેન લાખાણી। તો એને મને બહુ જ મોટિવેટ કરી કે તમે બહુ સરસ રેસીપી બનાવો છો, બહુ સરસ વિડીયો બનાવો છો। તો રૂબીનાબેન, ખાસ કરીને તમને થેન્ક યુ સો મચ। અને તમે મને મળ્યા, મારી સાથે સરસ વાત કરી, તો તમને મળીને બહુ જ સારું લાગ્યું। બીજી એક કોમેન્ટની વાત કરીએ। રાજકોટથી એક ધર્મિષ્ઠા બા છે, તો એમના પણ મને બહુ મેસેજ આવ્યા છે કે તમે મારું નામ લેજો વિડીયોમાં। તો ધર્મિષ્ઠા બા, તમારું નામ લઉં છું, તમને જય શ્રી કૃષ્ણ કરું છું। હવે એક સચિનભાઈની વાત કરીએ, તો એમને મને એવું કીધું હતું કે મને નાનો ભાઈ સમજીને મારું પણ તમે વિડીયોમાં નામ લેજો। તો સચિનભાઈ, જય શ્રી કૃષ્ણ, તમે નાના ભાઈ છો અને તમે એ મોટી બેનને યાદ કરીને આ કોમેન્ટ કરી, તો એના બદલ ખૂબ ખૂબ આભાર। તો બધાના નામ લેવાઈ ગયા છે અને ઘણી બધી એવી કોમેન્ટ એ છે કે બહુ સારી, બહુ બધા મને મોટિવેટ કરે છે કે તમારા વિડીયો જોવા ગમે છે બધું। તો જેની સારી આટલી બધી સરસ કોમેન્ટ છે, રોજ મને કોમેન્ટ કરે છે, એને મારો દિલથી ખૂબ ખૂબ આભાર। ચાલો હવે આપણે રસોઈ કરીએ। હવે આજે બનાવી છે રગડાપુરી। તો વટાણા મેં પલાળી દીધા હતા અને હવે વટાણા બાફવા મૂકી દઈ, અને એમાં જ હું સાથે બે નાના એવા બટેટા બાફવા મૂકું છું। હવે જો આ તો આપણે મેં બાફવાની મૂકી એ વાત કરું છું, સાથે એ પણ વાત કરું છું કે મને ઘણીવાર છે ને બજારમાં સબસ્ક્રાઈબર એ રીતે મળી જતા હોય, પણ હરેક ટાઈમ છે ને ફોટો ક્લિક કરવાનું રહી જતું હોય છે, એટલા માટે હું એનું મૂકતી નથી। તો જે મને મળ્યા છે એમને તો ખબર જ છે, તો કોઈ વાર એવો ફોટો ક્લિકનું ને એવું રહેશે ને તો હું ચોક્કસ વિડીયોમાં મૂકીશ। હવે આપણે જો રગડાપુરી બનાવી છે ને એટલે પ્રિપરેશન પણ વધારે રહેશે। તો વટાણા ને બટેટા બફાય છે ત્યાં સુધી બીજી બધી પ્રિપરેશન, તો તમે જોયું એ રીતે મેં મરચાં પણ પલાળી દીધા હતા। તો પહેલાં લાલ મરચાંની ચટણી કરી લીધી છે અને આ આદુ મરચાંની પેસ્ટ વચ્ચે કરું છું। અને આપણે જે ફુદીનાનું તીખું પાણી બનાવીએ ને એ પણ મેં બનાવ્યું છે, પણ આખી રેસીપી નથી આપી, કારણ કે હમણાં મેં જ્યારે પાણી ફુલકી બનાવી ને ત્યારે આપણને રેસીપી સાથે જ મેં બધું વિડીયોમાં બતાવ્યું હતું। તો હવે જો પાણી થઈ ગયું છે, ચટણી થઈ ગઈ છે, અને મીઠી ચટણી એટલે કે મીઠું પાણી તો મારા ફ્રીજમાં સ્ટોરેજ જ છે। તો વચ્ચે જો ટમેટાં, પછી કાચી કેરી કટ કરી લીધી છે, કોથમરી, ડુંગળી, એટલે ટૂંકમાં જે જરૂરિયાતની વસ્તુ હતી ને એ બધી જ્યાં સુધી સીટીઓ વાગે છે ને ત્યાં સુધી કરી લઉં છું। અને આ જો મીઠું પાણી છે ને એમાં થોડો એવો મેં સંચર પાવડર અને શેકેલ જીરાનો પાવડર નાખ્યો છે, અને મેં તમને કીધું ને કે ડુંગળીની બધી જરૂરિયાત હતી તો એ બધું કરી લીધું છે। અને આવું કંઈક ચટપટું ખાવાનું હોય ને ત્યારે આપણને પ્રિપરેશનમાં આમ પણ વધારે વાર લાગે। હવે આપણે જો રગડાનો વઘાર કરવો છે તો 2 ચમચી તેલ લઈ લીધું છે વાસણમાં, એમાં થોડું જીરું અને હિંગ નાખ્યા છે, અને આમાં છે ને બહુ ઓછા મસાલા કરવાના રહેશે। એટલે આદુ મરચાંની પેસ્ટ નાખી છે ને એને થોડી એવી સાતળી લીધી છે, અને એ નાખ્યા ને તરત જ મેં મસાલા નાખી દીધા છે। તો બધા બેઝિક મસાલા જ નાખ્યા છે, અને હવે આમાં થોડું એવું આપણે પાણી નાખશું ગરમ કરીને, પણ પહેલાં જો આ બધું મેશ કરી લીધું છે અને પાણી નાખી એના ભાગનું થોડું મીઠું જોશે એટલે મેં મીઠું નાખ્યું છે, અને થોડો એવો ગરમ મસાલો નાખ્યો છે, થોડો આમાં મેં ચાટ મસાલો નાખ્યો છે, અને જો આપણે ગરમ પાણીની જરૂર હતી એટલે મેં એ નાખી દીધું છે, અને આને એકદમ સરસ ઉકાળવા મૂકી દેવાનું છે, અને ઉપરથી થોડા ધાણા ભાજી નાખી દીધા છે। હવે આ એક સરસ કચુંબર કરી લઈએ। ખાસ તો આપણે પૂરીને રગડાવાળી પૂરી કરીને એના માટે આ બહુ જ સરસ લાગે। તો મેં ડુંગળી લઈ લીધી છે, ટમેટાં, અત્યારે કાચી કેરીની સિઝન છે તો એ નાખ્યું છે, કોથમરી, થોડું મીઠું નાખ્યું છે, ચટણી પાવડર, ધાણા જીરું પાવડર નાખ્યો છે, શેકેલ જીરાનો પાવડર નાખ્યો છે, અને આ બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે। આ પાણીપુરીમાં બહુ જ એટલે બહુ જ સરસ લાગશે, આ સ્કીપ ન કરવું। હવે જો આપણે બધા પાણી લઈ લઈએ, તો આપણે તીખું પાણી છે, મીઠું પાણી છે, સાથે તીખી ચટણી છે, અને એમાં મેં થોડી એવી બુંદી નાખી દીધી છે। બુંદીવાળું પાણી બહુ જ સરસ લાગશે। અને આ કચુંબર મેં કર્યું છે ને એક કોઈ નથી પણ કરતા, પણ મેં કર્યું છે ને તમે પણ કરજો, બહુ જ સરસ લાગે છે। હવે લારી પર મળે એવો સ્વાદ જો આપણે ઘરે જોઈએ ને તો આપણે આ રીતે સર્વ કરીએ। તો પહેલાં પૂરીમાં છે ને આપણે રગડો નથી ભરી દેવાનો, પણ બનાવેલું કચુંબર ભરવાનું છે, જેથી રગડો ગરમ હોય ને તો થોડું ઠંડુ થઈ જાય અને ખાવાની પણ મજા આવે। તો આપણે ત્રણેય ચટણીઓ એટલે કે મીઠું પાણી, તીખું પાણી, લાલ ચટણી નાખી છે, અને જો આ રીતે એકદમ સરસ પાણીમાં ડબોડીને આપણે લઈએ ને તો બહુ સરસ લાગે। લારીનો સ્વાદ પાછો પડી જાય ને એવી સરસ લાગે। તો ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યો છે,
થોડા મસાલાવાળા દાણા નાખ્યા છે અને આ રીતની પાણીપુરી એટલે કે રગડાપુરી ખાવાની તો અનહદ મજા આવે. તો જો આ રીતે બધા જેમ જેમ બેસતા થાય છે એમ એમ સર્વ કરતી જાઉં છું.